તો એ મંદિરના પરિસરમાં, પંચાયત ઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા. શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદ ઘરોના નિર્માણની દિશા આપી છે. માત્ર સરકારી મશીનરી નહીં, પણ સરકારના જાહેર સાહસો પણ સીએસઆરથી આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે. આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે. આજે 9,000થી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે. આપણે ઓનલાઈન પારદર્શી ભરતી સાથે છેલ્લા 3-4 વર્ષોમાં 15,000થી વધુ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે. આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ હંમેશા મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરી છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં લાખો આદિવાસી બાળકોને 200 મિલી ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે. એટલું જ નહીં, ટેક હોમ રાશન, અન્વે પૂરક પોષણ આહાર